જો આમ આખું ક્યારેક HGP જો પૂછાય, હવે આમાં વર્ષે કેવું થયું કે પેપર જ નથી લેવાનું, જો કે પણ પેપર સ્ટાઇલ ચેન્જ કરી હતી, ખબર હોય તો આપણે 10 માંથી કોઈ 8 લખો, એટલે એમાં પાછું ઈ સારું, ઓલું પર્ટિક્યુલર ઓપ્શન આપ્યો હોય ને એ નકામું, કારણ કે ઘણી વખત ઈ થાય કમ્પલસરી પ્રશ્ન આવડતો ન હોય અને ઓપ્શન વાળા બે આવડતા હોય. હા, દર વખતે આવડે. અને આપણે પાછું કેવું છે, આપણા બેડ લક કેટલા ખરાબ. આપણે જે ટોપિક કાઢી નહીં હોય વાંચવામાં, જો ક્યારેક રેડ કેસની અંદર આખું HGP પૂછાય છે, બહુ જ રેડ કેસમાં, પણ HGP એનું આખું વર્ણન તમારે 4 માર્કમાં સેટ કરવાનું થશે. જેમ આપણે 5મા ચેપ્ટરમાં એક સમીકરણનો પ્રયોગ છે, 5મા ચેપ્ટરમાં એક સમીકરણનો પ્રયોગ 4.5 પેજનો છે અને 4 માર્કમાં પૂછાય. એટલે ટેક્સ્ટ બુકના 4.5 પેજ આપણે આપણા 4.5 પેજમાં કન્વર્ટ કરવાના થાય. હા, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એમાં બધી વાતો રિપીટેડ જ કરેલી છે, વારંવાર પુનરાવર્તિત કરેલી. એટલે અમુક મુદ્દા જે છે ને એ એને આવરી જો વર્ણન બનાવો એમાં જ રસ્તો થાય. બાકી ટેક્સ્ટ બુક હોય છે બધું આવડતું હોય, લખતા ન આવડે, આ સત્ય હકીકત. તમે ઇન્સર્ટિંગ નથી કરતો કે લખતા ન આવડ્યો, લખતા તમને આવડે, પણ ટાઈમે આપણે કેટલું લખીને પૂરું કરવું ને એ ન ફાવે. એટલે આપણે પ્રેક્ટિસ કરતું રહેવાનું. એક પ્રશ્ન 5 વખત તૈયારી કરીને લખો. હું તો કહું છું, ટાઈમ મળે નવરા ન બેસો. નવરા પડવાનો ટાઈમ ન હોવો જોઈએ, કારણ કે આપણે તૈયારી કરવાનો જેટલો બીજી ટાઈમ હોવો જોઈએ. અને પ્રશ્ન જવાબ સાથે સાથે કરતા જશો એટલે એની સાથે સાથે ઉશ્કેરે થતું જશે. એક સાથે બે વસ્તુ, બરોબર. ને ડાયરેક્ટ બધાને રિક્વેસ્ટ છે, ડાયરેક્ટ તમે એક્ઝામમાં લખતા નહીં. એકાદ વખત લખો, મિસ્ટેક આઈડેન્ટિફાઈ કરાવડાવો, પછી મિસ્ટેક સોલ્વ કરો. એટલે જ્યારે થિયરી પેપર એની અંદર ક્વેશ્ચન લખી, ઘણા બધા જે ચેપ્ટર વાઇઝ અમે પ્રશ્ન આપી છે તમને પ્રેક્ટિસ માટે, એની ફેરબુક બનાવો, એ લખો, એ જ વાંચવાનું. તમને પ્રેક્ટિસ સારી રહેશે, બરોબર. ચલો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એમાં અલગ અલગ પાર્ટ પહેલા તમને કહી દઉં. HGP ના લક્ષ્યાંકો નીચે છે, એના 2 માર્ક. આખું HGP એના 4 માર્ક, પણ બહુ ઓછી શક્યતા. પછી HGP ના લક્ષ્યાંકો છે એ 2 માર્ક અથવા 3 માર્ક રાખ. જો 2 માર્ક પૂછાય ને તો કોઈ 4 મુદ્દા લખવાના. હવે 6 માંથી તમે કોઈ 4 નક્કી કરી શકો છો, પણ 3 માં પૂછાય તો 6 ફરજિયાત લખવાના. અને 6 આડાવડા થાય તો કોઈ ચિંતા નથી એમાં. હા, સિક્વન્સ મેન્ટેન નથી કરવાની. કાર્યપ્રણાલી 3 માર્ક. સામેના પેજમાં કાર્યપ્રણાલી 3 માર્ક. અને આ બધા પ્રશ્ન કરતા સૌથી અગત્યનું HGP ના વિશિષ્ટ લક્ષણો 120. કાર્યપ્રણાલી 3 માર્ક અથવા 4 માર્ક. સોરી, વિશિષ્ટ લક્ષણો 3 માર્ક, 3 અથવા 4 રાખો, 3 or 4.
અને વિશિષ્ટ લક્ષણો એમાં તમને 9 આપ્યા છે, એટલે મેક્સિમમ 3 માર્કમાં પૂછાય, એટલે કોઈ પણ 6 પોઈન્ટ યાદ રાખવાના અને સાચા પોઈન્ટ યાદ રાખીને ટૂંકા 6 મુદ્દા બનાવવાના. એટલે આપણે આ 3 માર્કનો પ્રશ્ન 6 મુદ્દામાં મળે આપણને 7.5 મિનિટ, પણ 3 મિનિટમાં પૂરો કરી શકાય, ટાઈમ બચાવી શકાય. અમુક આવા પ્રશ્નોનો ફાયદો રહે એ આપણે જ્યારે ધીમે ધીમે ભણશું ત્યારે તમને અંદર આઈડિયા બેસતો જશે કે મારે કયા કયા મુદ્દાને યાદ રાખવા. બરોબર. પ્રયોજન અને ભાવિ પડકારો 2 માર્ક. બરોબર. એટલે અંદરના જુદા જુદા કટકા તમને આપ્યા. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ 4 માર્કનો પ્રશ્ન આખું. હા બસ ચેપ્ટર પૂરું. નવું ચાલુ કરું ને? હાલો એકથી બીજા આની અંદરથી 110% ગેરંટી છે કે એમસીક્યુ 100 આવશે જ. અમુક સિલેક્ટેડ એમસીક્યુ છે, હું તમને કહીશ સૌથી અગત્યના. હા, ડિસ્કસ કરતા રહીએ. જો પહેલી વાત તો એ બેઝિક શબ્દ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP. જીનોમનો મતલબ શું થાય પહેલા એ તમને કહું. હ્યુમન છે એટલે ઓલવેઝ એ તો ક્લિયર જ છે કે આપણું જ હશે. હ્યુમન જીનોમ. હા, જનીન તો તમે સાંભળ્યું કે આપણી પાસે રંગસૂત્રમાં ડીએનએ ના નાના નાના ટુકડા એટલે જનીનો. બરોબર. જીનોમ પહેલી વાર સાંભળતા હશો. તો જીનોમ એટલે કુલ જનીનોની સંખ્યા. જો આપણી અંદર ફિક્સ 23 જોડ રંગસૂત્ર છે તો એ પણ સીધી જ વસ્તુ હશે કે એની અંદર ફિક્સ નંબર ઓફ જનીન પણ હશે, ચોક્કસ જનીનોની સંખ્યા પણ હશે ને. આપણે કેમ ડીએનએ કુંતલ પેકેજિંગમાં કીધું 2.244 મીટર લાંબો ડીએનએ, તો એની ઉપર પણ જનીનોની સંખ્યા ચોક્કસ જ હોય. માનવની અંદર એટલે સમગ્ર માનવ જાતિની અંદર આવેલા કુલ જનીનોની સંખ્યા એટલે જીનોમ. પણ આ જનીનો વ્યક્તિએ બદલાતા રહેતા હોય એટલે એને પોલીમોર્ફિઝમ કહેવાય. પોલીમોર્ફિઝમ એટલે વિચારવા જેવી વસ્તુ છે. પૃથ્વી ઉપર જેટલા વ્યક્તિઓ છે કોઈ આબેહૂબ દેખાવમાં સરખા નથી. છે ને, દેખાવમાં કોઈ સરખું નથી. માત્ર એક ડીએનએ માં નાઇટ્રોજન બેઝના બદલાવમાં આપણે ખાલી એક નાઇટ્રોજન બેઝનો બદલાવ કર્યો. જો તમે સ્ટાર્ટનો સ્ટોપ થઈ ગયો હતો તો એ આગળનું કંઈ યાદ આવતું હોય તો એક નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય. આપણી અંદર અંદાજિત 30,000 જનીનો છે સમગ્ર માનવ જાતિમાં. આગળ આવશે. અને એક જનીન સરેરાશ 3000 બેઝ ધરાવે છે. આપણી પાસે
30,000 અંદાજિત જનીનો છે અને એક જનીન અંદાજિત 3,000 નાઇટ્રોજન ગેસ ધરાવે. હવે આપણે એકકીય કોષમાં નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી હતી? 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર યાદ આવતું હોય તો? હા, 3.3 ગુણ્યા 10⁹. અને દ્વિકીય પરિસ્થિતિમાં 6.6 હતી. બરાબર? એટલે આ જ બધી વાતો આની અંદર આવે છે. સમજીએ. બહુ મસ્ત થિયરી છે. આગળના વિભાગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. હજી આપણે 5મું ચેપ્ટર નથી ભણ્યા, પણ 5મા ચેપ્ટરની અંદર તમે સમજશો. મેન્ડેલનો વટાણાના છોડનો પ્રયોગ જે છે, તમે 10મામાં પણ ભણી ગયા છો. પણ મેન્ડેલ એ જનીન છે એની કોઈ ભૌતિક સાબિતી ન આપી શક્યા. મેન્ડેલ વોઝ નોટ સક્સીડ. મેન્ડેલે વટાણાના છોડ ઉપર 7 વર્ષ માટે પ્રયોગો કર્યા હતા. 1856 થી 1863. મેન્ડેલ ચર્ચના પાદરી હતા અને ચર્ચની પાછળના ગાર્ડનની અંદર એમને વટાણાના છોડની ઉપર 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. અને એમને 1856 થી 1863 સુધી 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. 1865 ની અંદર મેન્ડેલે એમના પ્રયોગોને ભ્રૂણની નેચરલ હિસ્ટ્રીમાં એમને એમના પ્રયોગોનું જે સંશોધન છે તે પ્રકાશિત કર્યું, સબમિટ કર્યું. આપણે કેમ કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય તો એને સબમિટ કરીએ, બટ એ અપ્રૂવ થાય, માન્ય થાય, પછી પબ્લિકની વચ્ચે એને મૂકવામાં આવે કે આવી વસ્તુ કંઈક હશે. પણ મેન્ડેલ એ ટાઈમે સફળ ન થયા. શું કામ? કારણ કે મેન્ડેલનો ગાણિતિક અભિગમ હતો 3:1, 9:3:3:1. ખાલી બેઝિક તમને 10મા લેવલે જ લઈ જાઉં છું. જેનેટિક્સ લેવલે તો બહુ ડીપમાં વાતો છે. 9:3:3:1 આખો અભિગમ નવો હતો. મેન્ડેલે આ લક્ષણો માટે જવાબદાર શું છે એને કારકો નામ આપ્યું, પણ એ કારક શું છે એની ભૌતિક સાબિતી ન આપી શક્યા કે શું છે એકચ્યુઅલી આનુવંશિકતા માટે જવાબદાર દ્રવ્ય કયું છે. કારણ કે એ ટાઈમે માઇક્રોસ્કોપ શોધાયું નહોતું, કોષની શોધ નથી થઈ, કોષ કેન્દ્રની શોધ નથી થઈ, તો વૈજ્ઞાનિકો ડીએનએને સંશોધન કરવા માટે સક્ષમ નહોતા. એટલે મેન્ડેલ હતા ત્યારે માઇક્રોસ્કોપ નહોતું, અને માઇક્રોસ્કોપ હતું ત્યારે મેન્ડેલ નહોતા. માઇક્રોસ્કોપની શોધ થયા પછી બીજા વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે મેન્ડેલે જે પ્રયોગો કર્યા છે આપણે ફરીથી કરી જોઈએ. પછી એમને સાબિતી આપી કે મેન્ડેલ જેને કારકો કહે છે એ બીજું કાંઈ નથી પણ જનીનો છે. એટલે આપણે મેન્ડેલને ફાધર ઓફ જીનેટિક્સ કહીએ, જનીન વિદ્યાના પિતા. જીનેટિક્સનું મૂળ નાખનારા મેન્ડેલ પોતે. અને આજે જીનેટિક્સ લેવલે આપણે એટલા બધા હાઈ લેંગ્વેજ ઉપર, હાઈ સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ કે તમે અનુમાન નથી કરી શકો એમ. ઇવન 1.5 વર્ષની અંદર, મારા ખ્યાલથી અત્યારે કોરોના હવે 1.5 વર્ષ જેવું માંડ આપણે ગણીએ. હા, માર્ચમાં લોકડાઉન થયું હતું. 1.5 વર્ષ આપણે કોરોનાને એવી ગણીએ, 1.5 વર્ષમાં લગભગ 50% પબ્લિક વેક્સિનેટેડ થઈ ગઈ. હા, વધારે થઈ હોય તો એ પણ સાચું છે. એટલા ટૂંક સમયની અંદર વેક્સિન ગોતી લીધી. જીનેટિક્સ એટલું બધું હાઈ સ્ટેજ ઉપર અત્યારે પહોંચી ગયું છે. અને આપણે ભલે એમ કહીએ કે આપણા માતા પિતાના લક્ષણો આપણી અંદર આનુવંશિક રીતે, વારસાગત રીતે ઉતરી આવે છે. આપણે એને આનુવંશિકતા શબ્દ આપીએ છીએ. આનુવંશિકતા અથવા કોઈ જન્મજાત લક્ષણો
પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે. ઇવન આપણા માતા પિતા આપણું લિંગ પણ નક્કી કરે છે. આપણે નર બનશું કે માદા, એનો આધાર આપણા માતા પિતા ઉપર છે. કન્ફ્યુઝ? અને આપણે માનવમાં લિંગ નિશ્ચયમાં માતાનો કોઈ રોલ જ નથી. પિતા ઉપર આધારિત છે કે બાળક નર બનશે કે માદા. છે આવું બેઠું વાક્ય છે. મોટે ભાગે કોઈ સ્ત્રી માદા બાળકને જન્મ આપે, નર બાળકને જન્મ ન આપી શકે તો મોટે ભાગે સ્ત્રીને દોષિત ગણવામાં આવે. ભારતની સંસ્કૃતિ છે પાછી. એટલે સજીવની આનુવંશિકતા ઉપર આખું ડીએનએ નિર્ધારિત છે, એનો આધાર છે. બીજા શબ્દમાં કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા એના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય. આપણે છેલ્લે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં તમને હું સમજાવીશ કે દરેક વ્યક્તિની અંદર અનન્ય અજોડ ક્રમ એક આખો આવેલો છે. એટલા માટે મેં ઓલું એક ઇંગ્લિશ વાક્ય તમને કીધેલું, ખબર છે? We can change the fingerprint, we can change the retina, we can change the heart, but we can't change the DNA fingerprint. આપણા દરેકનું સર્જન, લિંગી પ્રજનન કરતા દરેક સજીવોનું સર્જન એક કોષી અવસ્થા ફલિદાનમાંથી. આપણા દરેકનું નિર્માણ ફલિદાનમાંથી થયું અને એ ફલિદાન ટાઈમે જે જનીનો ડીએનએ ઉપર લખાણ થઈ ગયું, ધેટ્સ ઓલ, ફાઇનલ. આજીવન. ને એની જ ઉપરથી કોઈ પણ વસ્તુનો રસ્તો ન નીકળે, ફાઇનલી ડીએનએ ટેસ્ટ, ફાઇનલ કન્ક્લુઝન, હે ને? એટલે એ પછી તારણ ફાઇનલ જ ગણાય. પછી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં 1 કલાક એની ડિસ્કસ કરશું. જો બે વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ વિભિન્ન હોય છે, અનુક્રમ ભિન્ન હોય છે. આ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. તો જો બે વ્યક્તિઓની વચ્ચે ડીએનએનો ક્રમ જો જુદો જુદો હોય તો આપણે એ જાણવું જરૂરી પડે કે સમગ્ર માનવ જાતિની અંદર એવા કેટલા જનીનો જુદા જુદા પ્રકારના છે કે જેના કારણે વિવિધ પ્રકારના લક્ષણોનો સમાવેશ થઈ રહ્યો છે. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી મેં તમને અગાઉ પણ કીધું કે અત્યારે સાયન્સ પછી ઘણા બધા બી ગ્રુપ સ્ટુડન્ટ્સ બાયોટેકનોલોજી અને જીનેટિક એન્જિનિયરિંગ બાજુ ડાયવર્ટ થઈ રહ્યા છે. પણ એમાં કંઈક આગળ નવું રિસર્ચ કરવું હોય એવું માઇન્ડ હોય તો હવે છે ને આપણે ઓલું ઝાયડસ, સિપ્લા, આ બધી મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તમે જોઈ હોય. ઝાયડસ છે કે વેક્સિન બનેલી, એમાં રિસર્ચ લેવલે વ્યક્તિઓ બધા અને જેનેટિક એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ, કોરોના વાયરસને મારવા માટે કઈ ડ્રગ જવાબદાર છે, શું કરે છે, એ બધું આખું એનાલિસિસ ટૂંક સમયમાં થવા માંડ્યું. પ્રશ્ન વિચારવાનો એ છે કે હાલની તારીખમાં હજી આપણે પોલિયોને નિયંત્રણ નથી કરી શક્યા, હજી પોલિયોને સંપૂર્ણ નાબૂદ નથી કરી શક્યા. ત્યારે મહિનાના બીજા ચોથા રવિવારે કે એવી રીતે પોલિયો બૂથ નખાય છે. અને પોલિયો બૂથ વાળા તો હવે પાછા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ ઉપર બૂથ નાખે છે કે ત્યાં બધા પબ્લિક ભેગી થાય. નાનું બાળક જોવે, એનું નામ લખી, બરોબર, અને એને પોલિયોના 2 ટીપા પીવડાવી દે અને નિશાન કરી દે. ફરજિયાત. ઘરે ઘરે પૂછવા આવે. હજી પોલિયોને આપણે નાબૂદ નથી કરી શક્યા. રસી શોધાયા પછી આટલા સમય સુધી પણ, જ્યારે કોરોનાની વેક્સિન શોર્ટ ટાઈમની અંદર ગોતાઈ, કોઈ પણ રસીનો પ્રયોગ ઉંદર ઉપર પહેલા કરવામાં આવે છે.
પણ ઉંદર ઉપર પ્રયોગ કરવા માટે આપણી પાસે સમય નહોતો એટલે ડાયરેક્ટ માનવને મોડેલ તરીકે ઉપયોગ કર્યો. હા, એમાં પ્લસ માઇનસ ઘણા બધા પોઈન્ટ્સ હતા, બટ બાયોલોજીકલી એક વસ્તુ ફિક્સ છે કે કોરોના વેક્સિનેટેડ વ્યક્તિ જે છે એ કમ્પેરેટિવલી ટુ ધી નોર્મલ એટલો વ્યવસ્થિત ઇમ્યુનિટી પાવર ડેવલપ થઈ ગયેલી હોય એટલે વેક્સિનેશન અગત્યનું થઈ ગયું. હા, તમારે બાકી ત્રીજી વેવ આવે પછી. હું એવું નથી કહેતો, તમે બાકી ગયા મેં તો એવું સાંભળેલું ઘણા તમારે છે ને 15-16 એક જેવું છે એટલે એમ નહીં, પહેલામાં 1 વર્ષ, બીજા 2 વર્ષ, ત્રીજા 3 વર્ષ, એટલે એ બધા કેસ અલગ. અમુકે તો 18 વર્ષથી ઓછા હતા ને એને વેક્સિન લઈ લીધી. જોયા વેક્સિન લઈ લેવી. હા, દીકરા જાણી જો જેનેટિક એન્જિનિયરિંગ ટેકનિક એટલે કે તકનિકના વિકાસથી આપણે ડીએનએ ના ખંડને અલગ તારવી શક્યા અને એનું ક્લોનિંગ પણ કરી શકાય. 12મા ચેપ્ટરની અંદર 11-12 ચેપ્ટરની અંદર તમને સમજાવીશ બાયોટેકમાં ડીએનએ ના નાનકડા એવા ટુકડાનું ક્લોનિંગ કરી શકાય છે, જોઈએ એટલી કોપીઓ મેળવી શકાય. વી આર એબલ ટુ કટ ધી ડીએનએ. આપણે ડીએનએ ને કાપી શક્યા છે તો ડીએનએ ને જોડી પણ શકીએ છીએ. એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કે એક સજીવમાંથી બીજા વ્યક્તિમાં માનવના ઉપયોગ માટે જનીનની અદલા બદલી કરાવી શકાય. એના માટે થઈને બાયોટેકનોલોજીમાં એક જનીન થેરાપી કરીને એક થેરાપી આવે છે કે જેમાં શરીરના અસરકારક જનીનો હોય એની બદલે સામાન્ય જનીનોને તબદીલ કરી શકાય. એવું આવે છે. તમારી જાણ માટે એડ્સ, કેન્સર બધા મટાડી શકાય છે જનીન થેરાપીથી. હો, હા, એ ક્લિયર કરશો. અને બહુ જ કોસ્ટલી ટ્રીટમેન્ટ છે. શરીરની અંદર જેટલા કોષો છે એમાં જેટલા અસરકારક જનીનો છે એ બધાને બદલાવાના. એ જનીન થેરાપી. એટલે અમુક ઉંમર પછી જનીન થેરાપી સફળ ન થાય ને, ગર્ભીય અવસ્થામાં બદલાવ કરી દીધો હોય, ગર્ભીય કે ભ્રૂણીય અવસ્થામાં જો બદલાવ જનીનનો કરી દીધો હોય તો એ સફળ થાય. બાકી આપણા શરીરની અંદર તો અસંખ્ય કોષો છે. એક અસરકારક કોષને જનીનને બદલાવી નાખી કે બીજું ઓલું અસરકારક કોષ હોય એને અસરને નાબૂદ કરી દે એટલે હતું એ નહીં પાછું થઈ ગયું. આવું બધું આવે છે જનીન થેરાપીમાં એ જોશું પછી. અને ડીએનએ ના અનુક્રમોને જાણવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી સૌથી અગત્યનું 1990માં એમસીક્યુ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ. માં એચજીપીની શરૂઆત થઈ. લક્ષ્યાંકોની નીચે નો પેરેગ્રાફ આપણે ત્યાં ફોકસ કરીએ.
હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષનો હતો, 2003 માં પૂરો થયો છે. નીચે કઈ પહેલી જ લાઈન, આ બધા MCQ, બધા MCQ યાદ રાખો ને એટલે થિયરી બની જાય. એવું નથી આવતું પાછું, થિયરી યાદ રહે કે MCQ નથી આવડતા એટલે સમજુ કેવું કર્યું. અમુક તો થિયરી MCQ બે કાઢી નાખે, આવું પૂછાય જ નહીં. પેપરમાં ઈ જ પૂછાય, ત્યાં કઈ પછી થાય નહીં. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ MCQ એક મેગા પ્રોજેક્ટ છે. જો આ પ્રોજેક્ટના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ, જે નીચે પ્રમાણે છે. સાંભળજો, બહુ મસ્ત એક્ઝામ્પલ છે. હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ જોડ જોવા મળે છે. MCQ જો અનુક્રમ જાણવા માટેનો બેઝની જોડ દીઠ ખર્ચો $3 આપણે ગણીએ, એક જોડને જાણવાનો ખર્ચ $3. સાંભળજો, આ ખાલી સંકલ્પના છે. ઉપર શું લખ્યું છે? કલ્પના કરી શકીએ, તો તે નીચે પ્રમાણે દેવું છે. ખાલી આપણે વિચારીએ. એક બેઝની જોડનો જાણવાનો ખર્ચ જો $3 હોય તો સાંભળજો, લગભગ આ પ્રોજેક્ટનો ખર્ચ $9 બિલિયન થાય. પછી શાંતિથી રૂપિયામાં કન્વર્ટ કરજો, પણ કેલ્સીમાં તો કરતા જ નહીં, એરર આવી જશે. એમાં 12 આંકડા હોય એટલે નો વાંધો આવે. બસ શું છે $1 નો ભાવ? કરશે ભાવ કાઢને. પંચોતેર ના અત્યારે નથી કરવાનું. હવે શું કે છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ સરેરાશ $9 બિલિયન થઈ જાય. હવે ધ્યાન રાખો, આમાં પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરીને આપણે એને બુકમાં સંગ્રહિત કરીએ. એક પેજમાં જો 1000 બેઝ આપણે લખીએ, 1000 અક્ષરો, તો એવા 1000 પેજ વાળી 3300 બુક બને ત્યારે માનવના એક DNA નો ક્રમ અંદર લખાય. એટલે આમ થોડું છે ને, જો આ વસ્તુ કેવી છે, ઉપર શું લખ્યું છે, હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ કીધું ને. હવે આપણે એક પેજમાં 1000 બેઝ લખીએ, એવા 1000 પેજની 3300 બુક. ક્લિયર? આ પેજ બરાબર એક પેજ, એવા 1000 પેજની એક બુક, એવી 3300 બુકની સંખ્યા. હવે આપણે આ બધાને ગુણાકાર કરીએ ને તો 3.3×10⁹ બેઝ પે થાય. થઈ ગયું ને એકીય કોષ વાળું. એટલે ઉપર તમને કીધું છે 3×10⁹ બેઝ પેર.
અને અહીંયા 3300 બુક લઈ ગઈ. હકીકતમાં જો આના પ્રમાણે જોવા જાવ તો 3000 જ બુક આવે હો. પણ મેં તમને ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા જ પૂછ્યું કે આપણે એકીય કોષમાં કેટલા છે, દ્વિકીય કોષમાં કેટલા, યાદ આવતું? તો જો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હોય તો એ પ્રકારે આ પુસ્તકમાં 1000 પેજ હોય તો એક માનવ કોષની ડીએનએ ની માહિતીને ભેગી કરવા માટે 3300 પુસ્તકની જરૂરિયાત પડશે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડે. ગુજરાતીમાં અઘરું પડે, કેલ્ક્યુલેટર. હા, આપણે એક પેસિફિક સાલ્મન માછલી આવે છે. એ જીવન દરમિયાન માત્ર એક જ વાર પ્રજનન કરે અને એક સાથે 28 કરોડ ઈંડા મૂકે. એક વારમાં કામ કરતા એક મિનિટ વિચારો ને થોડા. એક મિનિટ આગળ તો સાંભળો. 28 કરોડ સાંભળી લીધું. આ માછલી 28 કરોડ ઈંડા મૂકે પણ આ 28 કરોડ એનો મહત્તમ જન્મ દર છે. એ 28 કરોડ માંથી 28 કરોડ માછલીઓનું સર્જન ન થતું. 28 કરોડ મૂકવો હોય તો વાંધો. પ્રશ્ન પૂછ્યો ખબર છે મને કે સાહેબ ઈંડા કઈ રીતે ગણાય છે? એનું કઈ નહીં, માછલી પાસે બેવાનું કેલ્ક્યુલેટર લઈ કરતું જવાનું. કહેવાનો મતલબ કે ડીએનએ ઉપર જે આટલા નાઇટ્રોજન બેઝ છે એની સંખ્યા જાણવી બહુ, એટલે એનો ક્રમ જાળવવો લખવો એ બહુ અઘરી વસ્તુ છે. અત્યારે બધી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી ગઈ, એમાં આપણે એક કોષ, સજીવનો એક કોષ આપણે મૂકી દઈએ એટલે એની અંદર ડીએનએ નો આખો ક્રમ, બરોબર, એનો આખી ઇમેજ રેડી થઈ જાય. હા, અત્યારે તમે જે બ્લડ ટેસ્ટ કરાવવા માટે બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં આપો છો, આપણા લોહીના એક ટીપામાંથી કેટલું હિમોગ્લોબિન છે, આરબીસી, ડબ્લ્યુબીસી, બધું મશીનમાં આખો ડેટા જ રેડી હોય છે. એમાં પછી સ્વતંત્ર રીતે અંદર ગણવાની એવી કઈ જરૂરિયાત નથી. એટલે આવી રીતે નાઇટ્રોજન બેઝની સંખ્યાની ગણતરી માટે સંગણક સાધનની જરૂર પડે. એનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળે. બરાબર, એ માહિતીને સંગ્રહ કરવો, એનો ઉપયોગ કરવો, ફરીથી એનો ઉપયોગ કરવા માટે કયા કયા જનીનોને ધ્યાનમાં લેવા, એ બધા માટે આપણને એમાંથી મદદ મળી જાય. સૌથી અગત્યનું, એચજીપી દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો, એને બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવામાં આવે છે. એચજીપીના લક્ષ્યાંકો અગાઉ કીધું એમ 2 માર્કનો પ્રશ્ન. પહેલું,
માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 બધા જ જનીનોને ઓળખવા. એચજીપીનું લક્ષ્ય શું હતું તે આમાં બતાવે છે. માનવની અંદર ડીએનએમાં જેટલા જનીનો છે એ બધા જનીનોની ઓળખ કરવી, એની સંખ્યાની શોધ કરવી. બીજું, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝના જોડના ક્રમને ઓળખવા. ચલો આપણે પહેલા સ્ટેપ ઉપર તો જનીનોની સંખ્યાને જાણી લીધું. પછી ઈ જનીનોની ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ કયો છે એને ઓળખવા, જેથી કરીને એ જનીન શું કાર્ય કરી રહ્યું છે એ પણ આપણે જાણી શકીએ. તમે જાણ માટે આપણે ખડકો ખોદીએ એ ટાઈમે આપણને કોઈ પ્રાણીનું કંકાલ તંત્ર મળે. પછી આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિથી હાડકાની ઉંમર જાણીએ છીએ. પણ એ કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે 3 થી 3.5 લાખ વર્ષ જૂનું અસ્થિ જે છે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી બીજી બધી પદ્ધતિઓ આવે છે કે જેનાથી મિલિયન વર્ષો પહેલા જે સજીવો ત્યાં હતા એનું આપણને અસ્તિત્વ ખબર પડે. હવે એ અસ્થિ એટલે કે જે અશ્મિ આપણને મળ્યું છે એ અશ્મિમાંથી એક કોષને લઈ અને એ કોષની ઉપર જીનોમ એને ઓળખીને એ પ્રાણી કેવા લક્ષણો વાળું હશે એ પણ આપણે જાણી શકીએ. પછી આપણે તારણ આપી શકીએ કે આટલા વર્ષો પહેલા આ પ્રાણી આ વિસ્તારમાં રહેતું હતું જે આવા લક્ષણો ધરાવતું. આપણને ડાયનોસોરનું કંકાલ તંત્ર મળ્યું હોય, તમે જે જુરાસિક પાર્ક મૂવી ને એ બધું જોયું હોય છે એની અંદર જોજો, ન જોયું હોય સાયન્સનો બહુ ઉપયોગ કર્યો છે. જુરાસિક પાર્કની અંદર આપે રૂપ કૃત્રિમ સંકરણ કરેલું છે. જુરાસિક પાર્કનો પહેલો પાર્ટ જોજો. હા, વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે વર્ષો પહેલા ડાયનોસોર હતા ત્યારે પણ મચ્છરો હતા. મચ્છરો ડાયનોસોરને કરડે, ડાયનોસોરનું લોહી પી જાય, પછી વૃક્ષોમાં જઈને ગુંદરમાં અટકી જાય અને એ ગુંદરને એને બરોબર રીતે કાપી, બરોબર રીતે એમાં છિદ્ર પાડી મચ્છરના શરીરમાંથી, એટલે મરી ગયેલા મચ્છરના શરીરમાંથી લોહીનો નમૂનો લીધો અને એને ઈ ડીએનએ માંથી ડાયનોસોરનું ડીએનએ બને. સાંભળજો આખો પ્રયોગ, આ જોજો, પાઠ જોવા જેવો છે. અને ઈ મચ્છરના ડીએનએ માંથી એમને આર્ટિફિશિયલી ડાયનોસોર બનાવ્યું, પણ એમાં વચ્ચે ડીએનએ નો એક કટકો કાપેલો જોવા એમને મળ્યો. તો એમને એની અંદર દેડકાનું ડીએનએ જોડીને આખું ડીએનએ પૂરું કર્યું. બહુ જ એડવાન્સ ટેકનોલોજી ત્યાં વાપરી હતી. ઈંડાને બરોબર રીતે સેવન કરવા માટે મશીન હોય, મશીનમાં આખો પ્રોગ્રામ સેટ હોય, દરેક ઈંડાને વારાફરતી એ રીતે સેવન કરવાનું કામ, એને ફેરવવાનું કામ, અને જ્યારે એમાંથી બચ્ચું બહાર આવે ત્યારે એને ચોક્કસ જગ્યાએ એને ટ્રાન્સફર કરવાનું. આ બધા ખૂંખાર માંસાહારીઓ, ટાયરેનોસોરસ ટીરેક્સ કરીને એક આવશે આપણે ઉત્ક્રાંતિ ચેપ્ટરની અંદર. ડાયનોસોર્સ વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે, ખૂંખાર શિકારી છે, ઉડતા છે. પણ પ્રોબ્લેમ શું થયો ખબર છે? એ મૂવીની અંદર બતાવે છે. મેં હમણાં શું કીધું, તૂટતી કડી તેરના ડીએનએ થી પૂરી ગઈ અને બધા માદા ડાયનોસોર બનાવ્યા, બધા માદા. એટલે માદાની વચ્ચે પ્રજનનની ઘટના થવાની નથી, કારણ કે ડાયનોસોરની સંખ્યા નિયંત્રણમાં રાખવી પડે, નહીતર એ પોતાનો વર્ચસ્વ જમાવી દે. પણ એ જ્યારે એ લોકો જુરાસિક પાર્કની અંદર જ્યારે ઓબ્ઝર્વેશન કરવા માટે જાય છે ત્યારે કુદરતી રીતે ડાયનોસોરના ઈંડા એમને જુરાસિક પાર્કમાં મળે છે. સર, હાઉ ઇઝ પોસિબલ? તો એ પોસિબલ ત્યારે છે દેડકાની અમુક જાતિઓ અમુક ઋતુની અંદર પોતાનું લિંગ પરિવર્તન કરી દે છે. તમને આમાં જો આન્સર મળી ગયો.
એટલે એ રીતે શું હતું, ઓલમનો કન્સેપ્ટ એવો હતો કે બધા જ માદા ડાયનોસોર બનાવ્યા છે એટલે વસ્તી તો નિયંત્રણમાં રહેવાની છે, પણ હા અમુક સિઝન પ્રમાણે માદા જે છે એ નરમાં કન્વર્ટ થઈ જાય તો એની વચ્ચે કુદરતી રીતે લિંગી પ્રજનનની ઘટના થશે. હવે અહીંયા આપણે જો મેઇન કંટ્રોલ રૂમની અંદર એમ વિચારતા હોય કે ડાયનોસોરની વસ્તી નિયંત્રણમાં છે, પણ એની વચ્ચે કુદરતી પ્રજનનની ઘટનાથી વસ્તી વધતી હોય. ટોટલી હાઇબ્રિડ ડાયનોસોર્સ એમાં બનાવ્યા છે. જોજો આખી અને ટેકનોલોજી ફર્સ્ટ પાર્ટમાં બતાવે છે, સેકન્ડ થર્ડ પાર્ટની અંદર બધું ડાયનોસોરનું જ ખાલી બતાવે છે, બરોબર. અને પાછું આખું ફરતે 10,000 વોલ્ટનું પેરીમીટર બનાવે છે, જેથી કરીને ડાયનોસોર એમાંથી બહાર ન આવી શકે. તો એની હા એ પ્રાણીઓ બહુ જ હોશિયાર છે. જસ્ટ 1 મિનિટ નહીં, એને અમુક સેકન્ડનો ટાઈમ જોઈએ. અમુક સેકન્ડ સુધી ખાલી એને લાઈટ નો ખબર પડી જાય નહીં, પેરીમીટર તોડી નાખે. જોજો એ જોવા જેવું છે. ચલો આગળ વધીએ. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. કેટલા જનીનો, એમાં આવેલા ક્રમ અને એની માહિતીને સંગ્રહિત રાખવી. માહિતીના વિશ્લેષણો માટે ઉપકરણોમાં સુધારો કરવો. જે સાધનો આપણે માહિતીને ઓળખવા માટે ઉપયોગમાં લઈએ છીએ એમાં ક્રમાનુસાર પરિવર્તન કરતું રહેવું. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. અત્યારે કોરોનાની રસી બનાવવા માટે આ માહિતી બહુ કામમાં આવી. માનવના કયા જનીનો કયું કાર્ય કરી રહ્યા છે, તો કોરોના વાયરસ શરીરની અંદર પ્રવેશ કર્યા પછી એને મારી નાખવા માટે કે એની વૃદ્ધિને નિયંત્રણ કરવા માટે કયા જનીનોને નિયંત્રણમાં રાખવા, કયા જનીનોને સક્રિય કરવા. તો કોઈ જગ્યાએ માનવ સંબંધી કોઈ પણ પ્રોજેક્ટ ચાલતો હોય, રિસર્ચ ચાલતું હોય, તો આ માહિતીને પ્રાઇવેટ સેક્ટરને આપવી, જેથી કરીને પ્રાઇવેટ સેક્ટર એ માહિતીનો ઉપયોગ કરીને આગળ એમાં ઉપયોગ એનો લઈ શકે. અને સૌથી અગત્યનું પૂરું નામ પૂછાશે, એલસી, એથિકલ, લીગલ, સોશિયલ ઇશ્યુઝ. એથિકલ એટલે નૈતિક, કાયદાકીય, સામાજિક સમસ્યા, તમારી જાણ માટે. આની અંદર એટલું બધું આપ્યું નથી, પણ યમજીનો પ્રોજેક્ટનું તમને થોડું ડિટેલમાં કહું તો અન્ન ઉત્પાદન, ખેતીવાડીમાં મદદ, કૌટુંબિક અજાણ્યા સંબંધો નક્કી કરવા, કૌટુંબિક અજાણ સંબંધો પુરવાર કરવા, અજાણ પિતૃની ઓળખ કરવી, જનીનિક રીતે કૌટુંબિક સંબંધોને પુરવાર કરવા, પર્યાવરણમાં પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે કઈ રીતે પદ્ધતિ અપનાવી શકાય. ફોરેન્સિક લેવલે, બરાબર, તમને ફોરેન્સિક સાયન્સ તો ખબર જ છે, બરાબર, એમાં ઉપયોગમાં લઈ શકાય. પ્લસ કોઈ જનીનિક બીમારી છે, પ્લસ અત્યારે કોઈ જનીનિક ખામી છે, એને નિદાન કરવા માટે જે નિદાન પદ્ધતિઓ વપરાય છે એ નુકસાનકારક છે. આપણે એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ કહી છીએ, એ બધામાં રેડિયેશન વપરાય છે. એ બધી નુકસાનકારક પદ્ધતિઓ છે, પણ લાંબા ગાળે. એવું નહીં કે આપણે એક વખત એક્સરે કઢાવવા ગયા એટલે આપણને કેન્સર થશે, એવું નહીં. આપણે સતત રેડિયેશનના સંપર્કમાં આવીએ તો આપણા કોષોને નુકસાન કરે છે. એટલે કોષોના રોગના નિદાનમાં અને રોગની સારવારમાં
રોગની સારવારમાં નવી દવાની બનાવટ માટે દવાની ડિઝાઇનિંગ કરવામાં, શબ્દ ખબર પડે તો યાદ રાખજો આ બધું. આ બધાની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કામ કરે છે. આમાં બધા આવી ગયા. કોઈ કાયદાકીય, નૈતિક કે સામાજિક સમસ્યાઓ હોય એ બધી સમસ્યાઓનું નિવારણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી થાય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી. એમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો. શરૂઆતના વર્ષોમાં યુકેના વેલકમ ટ્રસ્ટ HCPની મુખ્ય ભાગીદારી હતી. આ બધા એમસીક્યુ છે, વાંચવામાં સારું લાગશે. પછી જાપાન, ફ્રાન્સ, ચીન અને અન્ય દેશના સહયોગથી આ પ્રોજેક્ટ વધુ સફળ થયો. પ્રોજેક્ટ 2003માં પૂરો થયો. શરૂ ક્યારે થયો તો 1990માં. વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં મદદ પ્રાપ્ત થાય છે. એનાથી વિશેષ માનવ જીવ વિજ્ઞાનમાં રહસ્યોને સમજવા, અમુક એવા બધા પણ રહસ્યો છે કે જેને હજી આપણે પુરવાર કરી શક્યા નથી. માનવેતર સજીવોના ડીએનએના ક્રમ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો મતલબ ખાલી માનવના જનીનોની સંખ્યાને જ ઓળખવાનો નથી. માનવ સાથે સંકળાયેલા જેટલા સજીવો છે, જેમ કે ઉંદર, HIV, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાંથી 5મા ચેપ્ટરમાં આવશે, માનવ પોતે, આ બધા સજીવોના જનીનોની સંખ્યાની ઓળખ કરીને એના ક્રમને શોધવા, એ બધા અંદર આવશે. તો માનવેતર સજીવના ડીએનએની ક્રમની પ્રાપ્ત જાણકારીના આધારે એની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ ઉત્પાદન, ઉર્જા ઉત્પાદન, પર્યાવરણ સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય. કેટલાક અમાનવીય મોડેલ સજીવો જેમ કે બેક્ટેરિયા, યીસ્ટ, ખાસ ધ્યાન રાખજો, સેનોરેબ્ડાઇટિસ એલિજન્સ, ગુજરાતીમાં યાદ રાખજો, સેનોરેબ્ડાઇટિસ એલિજન્સ, મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે. સૂત્રકૃમિને તમે નેમેટોડા પણ કહો છો, નિમેટોડા અથવા નેમેટોડ. ડ્રોસોફિલા નામની ફળમાંથી 2 વનસ્પતિ, એમાં ડાંગર અને એરેબિડોપ્સિસ વગેરેના અનુક્રમો વિશે પણ જાણકારી પ્રાપ્ત થઈ. તો અહીંયા આપણે અટકીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.